તો આ મોરબીનો રવાપર રોડ છે, જે મોરબીની શાન અને પ્રખ્યાત રોડ છે કે અહીંયા આ રોડમાં તમને મોરબીમાં એક એવી વસ્તુ નહીં જે બ્રાન્ડનો શોરૂમ નહીં હોય અહીંયા, બરાબર. હવે અમારે અહીંયા તમે આ ઢોર 24 કલાક અહીંયા બેઠા હોય છે. અહીંયા અમારી દુકાન છે પાછળ, અમે આ બધા વેપારીની દુકાન પાછળ છે. હવે એના હિસાબે ક્યારેક એવા અકસ્માત થાય છે, નાના લેડીઝ કોઈ એક્ટિવા લઈને નીકળ્યા હોય તો છોકરું પડી જાય છે, 4 વ્હીલર સામે આવતી હોય તો ટ્રાફિક જામ થઈ જાય છે. હવે અમે ઘણીવાર અસરકારક રજૂઆત કરી છે, પણ આનો કોઈ નિકાલ આવ્યો નથી. હવે એમાં તો એવું છે પણ કામ થાય છે, પણ જ્યાં રજૂઆત કરી ને એ પ્રમાણે કામ નથી થતું. તમે આ ઢોરનો ત્રાસ એકવાર જવા દો. તમે જો આ એક પાણીની ઓલું છે, ગટર ભૂગર્ભની ગટરનું, ત્યાંથી અમારે છેલ્લા 6 મહિનાથી આ પાણીનો એટલો ત્રાસ છે. એ બધી ગંદકી અમારી દુકાન પાસેથી પસાર થઈને આવે છે. હવે એ જ બધી ગંદકીમાંથી અમારે જે દુકાનમાં ગ્રાહક આવે એ બધી ગંદકી લઈને અમારી દુકાનમાં આવે. એટલે કહેવા તો આ મોરબીનો રોડ, પણ ઢોરનો ત્રાસ, પાણીની ગંદકી, મચ્છરનો ત્રાસ, એટલી જે પ્રમાણે મોરબીનો આ રવાપર રોડ છે, જે પ્રમાણે એટલો વિકાસ છે એટલી અહીંયા સુવિધા નથી. ના, એ અમે હમણાં તો ક્યારેય જોયું નથી. મહાનગરપાલિકા થયા પછી અમે રવાપર રોડ પર ક્યારેય જોઈ નથી.